માંગલિક સંભળાવી સાંભળો મંગલાણં ચ સવેશ્યં પડમં હવૈ મંગલમ અંગૂઠે અમૃતવશે લબ્ધિતણા ભંડાર શ્રી ગુરુ ગૌતમ સમર્યે વાંછિત ફલદાતા સર્વારિષ્ટ પ્રણાશાય સર્વાભીષ્ટાર્થદાયિને સર્વલબ્ધિ નિદાનાય શ્રી ગૌતમ સ્વામિને નમઃ મંગલં પદ્મજીતાદા મંગલં કનકો ગુરુ મંગલં સૂર્યદેવેન્દ્ર પ્રસન્નતા મેથી પૂજ્યમાને જિનેશ્વરે સર્વમંગલ માંગલ્યં સર્વકલ્યાણકારણં પ્રધાનં સર્વધર્માણાં જૈનં જયતિ શાસનં ધર્મલાભ બોલો જીને શાસન આજનો દિવસ કેવો છે? સોના કરતા મોંઘો છે. ગુરુજી અમારો અંતરનાથ, અમને આપો આશીર્વાદ. ગુરુજી અમારો અંતરનાથ, અમને આપો આશીર્વાદ. બોલો બિરાદર જોર સે, જય નામ જયતી શાસનમ. બોલો બિરાદર જોર સે, જય નામ જયતી શાસનમ. અમને આપો આશીર્વાદ. ગુરુજી અમારો અંતરનાથ, અમને આપો આશીર્વાદ. કૃષ્ણાનંદ
की जय बोलो महावीर की कृष्णानंदन वीर की जय बोलो महावीर की गुरुजी અમારો અંતરનાથ अमने आपो आशीर्वाद गुरुजी અમારો અંતરનાથ अमने आपो आशीर्वाद બોલો બિરાદર જોર से जैनम जयती शासनम बोलो बिरादर जोर से जैनम जयती शासनम माणम जगोत्तमानम राम रीम राम ह्रीं रोम रैम रोम रैं रोम रः रोम रः अस्या उषा अस्या उषा त्रैलोक्यललाम भूताय त्रैलोक्यनामभूताय रुद्रोपद्रव शमनाय शमनाय भारते नमः स्वाहा अरहते नमः स्वाहा ॐ नमो जिनाय ओम नमो जिनाय शरणाय शरणाय मंगलाय मंगलाय लोकोत्तमाय लघुत्तमाय राम ह्रीं राम ह्रीं रोम रैं रोम रैं रोम रः अस्या उषा त्रैलोक्यललाम भूताय त्रैलोक्यनामभूताय रुद्रोपद्रव शमनाय शमनाय भारते नमः स्वाहा ॐ नमो जिनाणाम् नमो जीर्णानां शरणाणाम् मंगलाणाम् लोकोत्तमाणाम् राम ह्रीं रोम रैं रोम रः अस्या उषा त्रैलोक्यललाम भूताय रुद्रोपद्रव शमनाय शूद्रोपद्रव शमनाय रुद्रोपद्रव शमनाय शूद्रोपद्रव शमनाय रुद्रोपद्रव शमनाय शूद्रोपद्रव शमनाय ते नमः
સ્વામી ભગવાન કી જય. નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો વચ્છાયાણમ નમો લોય સર્વસામ એસો પંચનમુકારો સર્વપાવપનાશનો મંગલાણં ચ સભ્યેસિં પડમં હવૈ મંગલમ મંગલમ નમો દુર્વાર રાગાદી વૈરિવાર નિવારિને અરતે યોગીનાથાય મહાવીરાય કારિણે પંદ્રમે ચ સુરેન્દ્રે ચ કૌશિકે પાદ સંસ્કૃતિ નિર્વિશેષ મનસ્કાય શ્રીવીર સ્વામિને નમઃ અજ્ઞાનાતિમિરાંધાનાં જ્ઞાનાંજન શલાકયા નેત્રમુન્મીલિतं येन તસ્મૈ ગુરવે નમઃ. બધા અંગો મંગલમ કનકો ગુરુ મંગલમ સૂર્ય દેવેન્દ્ર ઉપસર્ગાક્ષયમ્યાન્તિ સિદ્ધ્યન્તે વિઘ્નવલ્લયઃ મન પ્રસન્નતામેતિ પૂજ્યમાન. 12 નંબર
અંધકારથી અંધારાથી અંધ છે, અજ્ઞાનરૂપી અંધારાથી અંધ છે, એવા માટે એમની આંખ ખોલવા માટે ઉન્મીલિતમ નેત્ર એટલે કે ખોલવા માટે, એમની આંખ ખોલવા માટે કોણ છે? તસ્મૈ શ્રી ગુરુવે એવા શ્રી ગુરુ ભગવાનને નમસ્કાર છે. એટલે ગુરુ ભગવંતને તમે નમસ્કાર કરીને એમ કહો છો કે અમારું અંધકાર દૂર. તમે બધા અમને કેમ લઈ આવ્યા? હવે આ અમારા દરવાજા બંધ થઈ ગયા અમારા માટે, લોક બધારો કહ્યું પણ હવે જવાનું નહીં. આજથી પૂનમ સુધી નામ નહીં લેવાનું, ક્યાંય જવાનું. તમે બધા જઈ શકશો, અમે ક્યાંય નહીં જઈ શકીએ. એટલે તમે શાની માટે અમને બોલાવ્યા છે? અમારો અજ્ઞાનરૂપી અંધકાર દૂર કરવા માટે બોલાવ્યા છે. અને એ અજ્ઞાનરૂપી અંધકાર લાગે છે ખરું? પહેલા અજ્ઞાનરૂપી અંધકાર લાગવું જોઈએ, તો એ દૂર કરવાનું મન થાય. સ્વામી ભગવાનની કચ્છ વાગડ દેશોદ્ધારક અધ્યાત્મ યોગી પરમ પૂજ્ય કાલાપુરુષ વિશ્વના ચરણોમાં કોટી કોટી વંદન. અત્રે બિરાજમાન સાબીજી ભગવંતોના ચરણોમાં કોટી કોટી વંદન અને બધા દરેક ઉપસ્થિતોને પ્રણામ. સૂર્યના આગમને જેમ કૌમુદીની રાશિ ખીલી ઉઠે છે, મેઘના આગમને જેમ મયુરોનો વૃંદ નાચી ઉઠે છે, બસ તેવી જ રીતે આપના આગમનથી સાહેબ અમારા સૌના હૈયા આજે આનંદથી ઝૂમી ઉઠ્યા છે. સકળ સંઘ અને સમગ્ર ગામવાસીઓ તરફથી આપનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. ચાતુર્માસ એટલે આપનો અવતારનો પર્વ છે. આજે સવારે ગણેશનગરથી મેરઈમાં આરતી ગુરીચાના ઘરેથી સકળ સંઘ સાથે અહીં શાંતિ નિકેતનની અંદર વાગતે ગાતે ભવ્ય અહીં પ્રવેશ થયો. અને અહીં આપણા સૌભાગ્ય છે કે 372 ઓળીના તપસ્વી હંસગતિજી શ્રીજીના શિષ્યા હંસ હંસિતા શ્રીજી તેમજ હિત દર્શના શ્રીજી અને આદિ ખાણાનો આપણને ચોમાસું પ્રાપ્ત થયું છે. ખરેખર આપણું સૌભાગ્ય છે કે આવા એક જે સાબીજી ભગવંતો જે અને હનુમાન હમણાંથી થવાય છે અને હમણાં બધા કે જે આપણું ચાતુર્માસ આ જે થશે એ ખૂબ જ ભવ્ય રીતે થશે, સારી રીતે સંપન્ન થશે. અને હિતદર્શના શ્રીજીને તો આ પહેલેથી આપણો એ છે 8-30 વર્ષ પહેલા મનપરામાં એમની દીક્ષા થઈ હતી. ત્યારે હિના મહારાજ તરીકે અમે કહેતા હતા, હિના મહારાજ. અને ત્યારે અમે બધા કાર્યકર હતા. અમારાથી થોડી ભૂલ થઈ હશે ત્યારે,
પણ એમણે એક અમને ઝાટકી રાખ્યા હતા, બીજી ભાષામાં કહીએ તો એક મીઠી ટકોર બી કરી હતી. અને એ ટકોરને લીધે આજે ખરેખર અમે એ ભૂલને સુધારતા આવી છીએ. ત્યારથી તો એવી ટકોરો અને આવા સાધ્વીજી ભગવંતો જ્યારે મળ્યા છે ત્યારે આ ચાતુર્માસ પ્રવેશની અંદર વધારેમાં વધારે સંખ્યાની અંદર બધા આવે, લાભ લે. હવે એની વિશેષ માહિતી આપણે આપણા સંઘના પ્રમુખ ચંદુલાલ કલ્યાણજી સાવલા કે એમના પ્રમુખ પદ હેઠળ સંઘ ખૂબ જ પ્રગતિ કરી રહ્યું છે. આજે મણપરા મૂર્તિ પૂજક જૈન સંઘ કે જે બધા સંઘોની અંદર વાગડના જેટલા સંઘો છે એની અંદર એક મોખરાનું સ્થાન મેળવી રહ્યું છે. તો એવા સંઘના પ્રમુખ અને ખૂબ જ સરસ રીતે સંચાલન કરતા હું ચંદુભાઈને આમંત્રણ આપીશ કે આપ સ્વાગત પ્રવચન કરો. પ્રભુ ભક્તિના સમ્રાટ પરમ પૂજ્ય આચાર્ય કલાપૂર્ણ સુરેશ્વરજી મહારાજ સાહેબ, મધુર ભાષી પરમ પૂજ્ય આચાર્ય કલાપૂર્ણ સુરેશ્વરજી મહારાજ સાહેબ, વખાણ ગચ્છાધિપતિ પરમ પૂજ્ય આચાર્ય કલ્પતરુ સુરેશ્વરજી મહારાજ આદિ આચાર્ય ભગવંતો તેમજ પરમ પૂજ્ય હંસરત્ન કે શ્રીજી મહારાજ સાહેબના શિષ્ય હંસ રક્ષિતા શ્રીજી મહારાજ સાહેબ તથા હિત દર્શના શ્રીજી મહારાજ સાહેબ આદિ સાધ્વીજી ભગવંતોના ચરણોમાં કોટી કોટી વંદન. અત્રે ચાતુર્માસ માટે પધારેલા સાધ્વીજી ભગવંતો આપણી પાસે આવ્યા છે અને એમને આજે આપણે વાગતે ગાજતે આપણા સંઘમાં પ્રવેશ કરાવ્યો છે. ચાર મહિના સુધી આપણને જીનવાણીનો સ્ત્રોત આપણે સમક્ષ ખુલ્લો મૂકવાના છે અને આપણે વધારેમાં વધારે કેટલું એમનામાંથી જીન વ્યક્તિ અને જીન વચન આપણે ગ્રહણ કરી શકીએ એ આપવા ઉપર છે. પરંતુ લાગે તો એમ છે આજના દિવસે જે પ્રમાણે આખું હોલ ભરેલું છે, હોલ બી નાનું પડે છે અને બધા બહાર ગેલેરીમાં બી બેસી ગયા છે. એના ઉપરથી સાહેબજી આપનો પ્રભાવ અહીંયા આપણને આજના દિવસે જ દેખાઈ આવે છે. સાહેબજીની પહેલાં તો ચાતુર્માસ માટે આપણા સાધ્વીજી ભગવંતોનું કોણનું મન છે એ આપણને ખબર નહોતી. ઘણી બધાઓના સિંચન આવતા હતા કે આ વર્ષે ચાતુર્માસ કોનું છે, ચાતુર્માસ કોનું છે. અમે ગચ્છાધિપતિને ઘણી બધી રિક્વેસ્ટ કરી કે સાહેબજી મનપરા બીજા ગામોમાં તો કદાચ 2, 4, 5, 10 ઘર હશે ચાલશે, પણ અહીંયા મનપરા મુકામે જેમ ઠેકાણેથી 80-100 ઘર તો કાયમ ખોટા હોય છે. એવા ઠેકાણે જો ચાતુર્માસ ન મળે તો તકલીફ થઈ છે. અમને બધાને આ બધાને સાચવવા કેવી રીતે અમારે? તો ખૂબ ભારપૂર્વક આપણે ગચ્છાધિપતિને વિનંતી કરી. ગચ્છાધિપતિએ બી એમના જે ગુરુ ભગવંત છે સંકેશ્વર મુકામે શ્રીજી મહારાજ સાહેબે વિનંતી કરી કે આપણે કોઈ પણ હિસાબે મનપરા તો સંભાળવું પડશે. એ વિનંતીને માન રાખીને એમના ગુરુ ભગવંતોએ આપણી વિનંતીને માન રાખી અમે જોરદાર વિનંતી સંકેશ્વર મુકામે કરી કે સાહેબજી તમે ગમે કહો, તમારી જે તકલીફો જે બી હોય પણ એને ગૌણ કરીને તમારે અમારે સાધ્વીજી ભગવંત, કારણ કે બીજા કોઈ સાધ્વીજી ભગવંત અહીંયા છે નહીં, બધા લગભગ છે આદુમાં છે અને ત્યાં એમને જોગ ચાલે છે અને ત્યાંથી છૂટા પડે એમ નથી. તો હવે આપણી પાસે બીજો એમના સમુદાયના લાવવા સિવાય આપણી પાસે બીજો કોઈ માર્ગ નહોતો. એટલે ખૂબ વિનંતી કરી અને વિનંતીનું આપણે સ્વીકાર કર્યો. આપણા સંઘના પુણ્યદય આપણી વિનંતી જે જોરદાર કરી એમના ગુરુજીએ સ્વીકાર કરી અને ત્યારે અમને કરી દેખી છે આપણે 4 થી 5 સાધ્વીજી ભગવંત તમારા પાસે આવશે. ચંદુભાઈ બગાસુ કાકા પતા હા, બગાસુ કાકા આવી સાચી વાત છે. મારા ગુરુ મહારાજને પ્રતિકૂળતા ઘણી છે ત્યાં આગળ. બધા સિનિયર સિટીઝન છે મોટે ભાગે. એ લોકો 18 ઠાણા છે ને, એમાંથી 7 તો એવા છે કે એમને ત્યાં જઈને પાણી આપો ને ત્યારે પીવે એવા. એટલે તકલીફ ઘણી છે. પ્રતિકૂળતા વેઠીને પણ એમણે અમને અહીંયા મોકલ્યા છે. સાચી વાત છે. સાહેબજી જે કહે છે કે ખરેખર એમની અનુકૂળતા એટલી બધી નહોતી, પણ ખરેખર ગચ્છાધિપતિઓનો આગ્રહ અને સાહેબને એ ટાઈમે કંઈક વિચાર આવ્યા છે કે ચાલો મનપરામાં બી કંઈક આપણે કરીએ. તો એમના ગુરુજીએ એ કર્યું કે ઠીક છે આપણને 4 સાધ્વીજી ભગવંત મળશે. સાથે સાથે અમે જ્યારે વિનંતી, અમારે તો નમસ્કારનું કામ હતું ને અમે વિનંતી કરવા ગયા ત્યારે અમરસિંહભાઈ ટોપ ટાઈમ વાળા બી ભગવા હતા કે સાહેબ મનપરાને બી તમે આપો છો તો અમે ભરૂચિયા તો શું નજીક છે અમારું, અમને કેમ નહીં આપો? એટલે એને બી એટલી બધી ફોર્સ કર્યું કે એમના ખાતે બી એમને 2 મળી જાય. એ ચોગડીઓ એટલો સરસ હતો કે આપણને મનપરાને એમને લોટી લાગી ગઈ. અમારું તો સાહેબ ગામ અમને છે ને લોટરી છે. અહીંયા તો લોટરીઓ જ લાગે છે બધાને અને એમાં અમને તમારા જેવા ગુરુ ભગવંતો મળી જાય છે એટલે આનંદ તો વધારે જ છે.
પણ સંઘના પુણ્ય રોટલી તો જોરદાર ત્યારે છે. સાચી લાગશે કે ત્યારે જ્યારે તમે અમે તો કમ્પાઉન્ડર થઈને આવ્યા છીએ. 3 વર્ષ પહેલા મળેલું કોરોના નડ્યો. કમ્પાઉન્ડર થઈને આવ્યા છીએ. કોરોના નડ્યો 3 વર્ષ. હવે તમે ડોક્ટરને લઈ આવો ને ત્યારે હકીકતમાં સારી હકીકતમાં સાચી લોટરી ત્યારે લાગશે. એટલે સાહેબજી તો 3 વર્ષ પહેલા આવવાના હતા, પણ કોરોનાના હિસાબે આખું બધું વ્યસ્ત થઈ ગયું એટલે તે આવી ન શક્યા. પરંતુ ચાલો જે થયેલું જે થાય સારા માટે થાય, અને એમાં બી કદાચ આટલી મોટી સંખ્યા ના હોય, પણ આજે જે આવ્યા છે અને એટલી મોટી સંખ્યા છે તો અને ઘણા બધા સંખ્યા આટલી મોટી સંખ્યામાં આપણને મેળવવાનું બી ઘણું બધું હોય છે. અને સાહેબજી મળ્યા છે જે ગઈકાલે જેમને કહ્યું, મને બી ખબર નહોતી કે બીકોમ ગ્રેજ્યુએટ કર્યું છે પુના યુનિવર્સિટીમાંથી ઇંગ્લિશ મીડિયમમાં. એટલે ખરેખર જ્ઞાની છે. અને એમણે જે કહ્યું ત્યાર પછી મને વિચાર આવ્યો કે આપણે કન્યાની માટે 3 શિબિરો બનાવ્યા છે, ઓનલી ફોર કન્યા, જેન્ટ્સ નહીં, અને 15 થી 40 વર્ષ સુધીના, જેનાથી નીચેના બી નહીં ને મોટાને બી નહીં, એવી 3 શિબિરો રાખી છે. જેને આપણે ત્યાંથી મુંબઈથી શનિવારે અહીંયાથી ત્યાંથી નીકળીને અહીંયા આવશે, રવિવારે હાજર થઈ જાય. રવિવારની સાહેબ જે છે એ પ્રમાણે શિબિર રાખશું. એ જ દિવસે એમને જવું હોય તો એક દિવસની ટિકિટ, આવવાની જવાની વ્યવસ્થા કરાવી આપે. એમને ફક્ત આવવાનું છે. કન્યાઓ ખાલી નહીં, લેડીઝો એટલે પરણેલી પણ આવી એ અહીંયા જે હોય પરણેલી લેડીઝો અહીંયા જે હોય એ આવી શકશે. મુંબઈથી સાંભળો, મુંબઈથી જેને લઈ આવવાના છે એ ફક્ત 15 થી 40 અહીંયાના જે હશે એ તમે લાભ લઈ શકશો. પણ મુંબઈથી તો અમારે આ યંગસ્ટરોને જ લઈ આવવાના છે. એમના ઘણા બધા પ્રોબ્લેમ તો હોય છે, એમના મગજ ક્યાંને ક્યાં ચાલતો હોય એ બધાને ટર્ન કરી રિવર્સમાં લઈ આવવાની માટે જ ખાસ યોજના કરી છે. અને સાહેબ એના માટે બરાબર અનુકૂળ એ પ્રમાણેનું પ્રવચન આપશે કે જેમાંથી એમની જે કંઈક બી મૂંઝવણ હોય તો એ જો મૂંઝવણ જો દૂર થઈ જાય તો ખરેખર આપણી આ શિબિરો જે આપણે કરીએ છીએ એ આપણે નીચે લાગી જાય. તો આવો ખૂબ સુંદર માહોલ મળ્યો છે. સાહેબજી પણ આવ્યા છે અહીંયા કરાવવા માટે, અને આપણને પણ કરાવશે. ખૂબ આનંદથી હમણાંથી જ કહે છે કે તમારે, અને એમના આજે 2 દિવસથી જ આપણે સાંભળી લીધું તો કંઈક આપણને નવું મળે છે. અને આપણું અંદરથી જે સુપ્ત જે આત્મા પડેલો છે એને જાગૃત કરવાની થિયરી એમને પાસે બહુ સારી છે. આપણા પુણ્યથી આવા ગુરુ ભગવંતો આપણને મળ્યા છે, ખરેખર ખૂબ અનુભવતા છે. અને આપણે વધારેમાં વધારે એમના પાસેથી 4 મહિના સુધી મેળવવાનું છે. આપણી બહેનો તો અહીંયા ઘણી બધી જે સિનિયર સિટીઝનની અહીંયા દેખાય છે, લગભગ મને લાગે છે કોઈની જવા જેવું લાગતું નથી. અહીંયા રહો તો વધારે સારા, કારણ કે આવા ગુરુજીઓ મળવા બહુ મુશ્કેલ છે. એટલે તમારું હા એ રહી જાય એમની તો કરે હોતે 2 ક્રેશનની જવાબદારી હોય હતી એકડીને 2 ક્રેશન સંભાળી માટે પણ જેને કંઈ જવાબદારી નથી, ત્યાં કંઈ કામ નથી, ઘરમાં વહુઓ કામ કરવાવાળી છે તો તમે ત્યાં ન જાઓ અને અહીંયા જાઓ. કારણ કે ત્યાં જાઓ છો તો મુંબઈની રામાયણો એટલી બધી છે એટલે ત્યાંથી સમય કાઢવો ખૂબ તકલીફ મુશ્કેલ હોય છે. અને અહીંયા સમય જોઈએ છે. જેટલું સમય તમે કાઢો એટલું સારું છે. ત્યાંથી ઝાડ નીકળશે તો જગ્યા થશે. હે ત્યાંથી ઝાડ નીકળશે તો જગ્યા હા થશે. હા તો આવું ખૂબ સુંદર આપણને સાહેબ મળ્યા છે. આપણને સાથે સાથે આ વખતના આપણા જે ચાતુર્માસના જે મુખ્ય દાતા જે મળ્યા છે તે દાતા છે માતુશ્રી પુનઈબેન રાયસિંહ કૌરસિંહ ફુડિયા પરિવાર. એમના સુપુત્રો છે જયંતિલાલ, જયંતિભાઈ, નવીનભાઈ અને વિનોદભાઈ. અને પરિવાર પુત્રોએ લાભ લીધો છે. અને સાથે સાથે સહાયક દાતા ભારતીબેન પુનસિંહ જગસિંહ સત્રાએ પણ લીધેલો છે. ખાસ એક આનંદની વાત આ વખતે એવી છે કે આ વખતે દર વખતે અમારે શું છે કે જે લાભાર્થી હોય છે મુખ્ય અને સહાયક એ લગભગ અમારા રૂટીન મુજબના ચાલતા હોય કે આગળ જાય કોઈ પાછળ જાય, પણ હોય એને એ જ એમાં જ ગંગા રમતો. પણ આ વખતે આ જે નવી દાતા મળ્યા છે એટલે ખૂબ ખૂબ અનુમોદના છે દાતાની. અને હંમેશા આવા દાતાઓને અમારે આવકારે છે. જેટલા વધારેમાં વધારે અલગ બીજા પરિવારો સંઘની પ્રવૃત્તિઓમાં જોડાય એવો અમારો આગ્રહ હોય છે. પૈસાનો કોઈ સંબંધ આપણી પાસે મનફરામાં કોઈ દિવસ રહ્યું નથી ને રહેવાનું નથી, પરંતુ અલગ અલગ નવા પરિવારો આવી રીતે જોડાય સંઘમાં કે મુખ્ય દાતા બને, સહાયક બને. મુંબઈથી સંઘ લઈ આવવામાં મદદ કરે, ચાતુર્માસમાં સંઘ લઈ. અમે તો 4 જણા છે, એક આમ ફરે, બીજો અહીંયા આવે, ત્રીજો ત્યાં જાય, ચોથો અહીંયા જાય. આ પઝલ રમ્યા જ કરીએ. પણ જો વધારેમાં વધારે આવે ને તો આપણા સંઘમાં એ લોકો જોડાય. અને સાથે સાથે જો આવા લે ને તો એમને પોતાની બી અંદરથી જાગૃતતા વધશે કે આવા બધા આપણે આટલા દિવસ સુપ્ત હતા પણ હવે આમાં જોડાઈએ ને તો કંઈક ને કંઈક અમે
ધર્મના જે લાગણી છે અને એના જે માર્ગ છે એમાં આપણે આગળ વધીએ. તો આવા ચાતુર્માસના જે પ્રવેશ દાતાઓ છે એમનો પણ ખૂબ ખૂબ આભાર છે. આપણે દાતાશ્રીઓનું સન્માન લઈ લઈએ કે ચાતુર્માસ ની અંદર કોઈ પણ ચાતુર્માસ ભવ્ય રીતે કરવું હોય, સારી રીતે કરવું હોય, ધર્મમય બનાવવું હોય તો એની અંદર દાતાશ્રીઓની ખૂબ જરૂરત હોય છે. અને આપણા ગામનું તો એક સૌભાગ્ય છે કે મનપરાની અંદર જ્યારે ટેલ મૂકી છે ત્યારે એ મળી જતી હોય છે. તો આપણે દાતાશ્રીઓનું સન્માન લઈએ છીએ. ચાતુર્માસના મુખ્ય દાતાશ્રી માતુશ્રી પુણ્યબેન રાયશ્રી કોલશ્રી ભુરિયા અહીં પધારે. એમના સુપુત્રો જયંતિલાલભાઈ રાયશ્રી ભુરિયા, એમના ધર્મપત્ની પુષ્પાબેન જયંતિલાલ ભુરિયા અને નવીનભાઈ રાયશ્રી ભુરિયા, આપ અહીં પધારો. આપ હવે ચંદુભાઈ સન્માન કરશે જયંતિભાઈ નો. સાલ મારા અનુમોદના અનુમોદના વારંવાર. બોલો ગીર શાસન દેવકી જય. પ્રેમજીભાઈ સન્માન કરશે નવીનભાઈ નું અને પ્રવીણભાઈ નું. તિલક અને માઠી એમનું સન્માન કરશે. ચાતુર્માસ પર હોય તુલસીભાઈ પણ અમારા સંઘના એક સંનિષ્ઠ કાર્યકર છે અને એ હમણાં ઘણું બધું સંભાળી રહ્યા છે. સાથે સાથે એક સંનિષ્ઠ કાર્યકર છે. અમારા 24 માધ્યમના પણ તેઓ ઉપપ્રમુખ છે અને ખૂબ સરસ રીતે સંભાળી રહ્યા છે અને ચાતુર્માસ સહાયક દાતા બન્યા છે. એમનો પણ તુલસીભાઈનું સન્માન લઈ લો. અનુમોદના વારંવાર. તુલસીભાઈ બી હંમેશા લાભ લેતા જ હોય છે અને ખૂબ ઉદારતાથી દિલથી એ પોતાની સંપત્તિ વાપરે છે. શ્રી પાનભાઈ કલ્યાણજી વીરજી સાવલા પરિવાર એમના અહીં આવ્યા છે. શ્રી ચંદુલાલભાઈ અને દમયંતીબેન આપ પધારો. અને તિલકથી અનુમોદના અનુમોદના. જૈનમ જયતે જૈનમ જયતે. હવે હા જયનામ જયતે શાસનમ જયનામ જયતે શાસનમ શાસનામ. જોર से બોલો ગીર શાસન. શ્રીમતી દિવાળીબેન મુરજી નરપાલ ડેડિયા પધારો. મુરજીભાઈ અને એમનું સન્માન કરવા રાયસીભાઈ અને અચુભાઈ પધારો. બોલો બિરાદર જોર સે ચડાવવા લેવાના છે. એક તો ગુરુ પૂજનનો ચડાવો અને 2 ચડાવવા લેવાના છે. ગુરુ પૂજનનો, કામણીનો. ત્યાર પછી 2 ગ્રંથ છે એમના ચડાવવા લેવાના છે. તો આપણે શરૂઆત કરશું ગુરુ પૂજનના ચડાવવા.
अच्छा घरे तो नहीं रहे આવે પહેલા એ કરી एक मिनट અંતરનાદ અમને આપો આશીર્વાદ ગુરુજી અમારો અંતરનાદ અમને આપો આશીર્વાદ ગુરુજી અમારો અંતરનાદ અમને આપો આશીર્વાદ જપી મુક્તિધામ તારે બીજા મન જૈનમ જયંતિ જૈનમ જયંતિ जैनम जयंती पुष्पाबेन कांतिलाल गाला जवेबेन कांतिलाल गाला परिवार कामरीना दाता श्री प्रेमचंद भाई जेमणाबेन प्रेमचंद भाई कार्य भाई बोल रहे लक्ष्मीबेन आओ लक्ष्मीबेन आओ हाँ उमेश भाई आओ કામડી ઓરવી રહ્યા છે પ્રેમચંદભાઈ અને એમનો પરિવાર અનુમોદના 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 વારંવાર અનુમોદના 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 વારંવાર આ તો વર્ષોથી અમારા દીકરા આ તમારા વ્યાજ પરમીનભાઈ હા દરવાજો છે પડે કાંતિભાઈ હવે આપણે આ ગુરુ પૂજન થઈ ગયું કામડી ઓરામનું થઈ ગયું એના પછી આપણે બે ગ્રંથ જે ચાતુર્માસ દરમિયાન સાહેબ શ્રી વાંચીને સંભળાવશે. તો આ બે ગ્રંથો જે છે તે પહેલો ભાગ સમ્યક્ત્વના 67 બોલ, બીજો અને ત્રીજો ભાગ શ્રાવકના 12 ગ્રહ, ત્રીજો ભાગ એમાં દેવદ્રવ્યનું ભક્ષણ કે દેવદ્રવ્ય શું છે એ બધી વસ્તુ છે, અને ચોથા ભાગની અંદર પરમાત્માની આશા જ ના કરે તો શું થાય, પછી બધા પર્વોનું મહત્વ, એવી રીતે 5 ભાગ છે. એમાં ગોશાળાનું ચરિત્ર છે, ભગવાનની પહેલી દેશના છે, પછી ભગવાન દેશના આપે તો વાતો શું કરે, એવી બધી વાતો છે એની અંદર. આપણે બીજો ને ત્રીજો ભાગ વાંચશું. કામ આપણને લાગ્યા કરે. અને સૌથી મોટો માઇનસ શું છે ખબર છે આપણો? મારે સાહેબ આવું રાત્રિ ભોજન નતો કહી પણ પંચકાળ કર્યો કે આ રાત્રિ ભોજન ના કર્યું એને આવું ના મારે છે આવું ના તો તોડતે પહેરતા પાપ લાગે, બંધાય જો ઈ ને તૂટી જાય તો પાપ લાગે એની ના નથી, પણ તમે પચકાળ નથી કરતા એ બહુ મોટું પાપ છે. એ આપણે વ્યાખ્યાનોમાં સમજશું કે આપણે શું ગુમાવીએ છીએ. ભગવાન કેટલું બધું સરળ, એટલી ઝીણી ઝીણી વસ્તુ આપી છે ને. હવે અહીંયા બેઠા છીએ આપણે, બરોબર, બધાને ખબર છે કે અમે સલામત નહીં કરેલા સુધી તો મોટા ભાગના વર્ગ જવાનો નથી. મોટા ભાગના તો આ પેલી લાઈન તો નહીં જ જાય, કારણ કે શર્માશર્મી બેસવું જ પડે. એટીટ્યુડ છે કે આટલું મસ્ત. તો એ લોકો અહીંયા બેઠા ને ત્યારે પછાણ કરીને ન જાય કે સર અહીંયા બેઠા બેઠા ત્યારે તો ખરમંગલના ત્યારે મારે ઉપવાસની બહાર જવું છે. તો એ અંદર એક વાત લખી છે કે એક માણસ છે, એક કોઈ વ્યક્તિ છે કે એને એક ખરાબ કામ કર્યું. આપણને બધાને ખબર પડી કે એને ખરાબ કામ ભગવાન એમની દેશના કે તમારે એને વિચારવું કે આ ખરાબ છે, ખરાબ છે, આ ખરાબ છે, તમારે નહીં વિચાર. તમે છોડેલા ભૂલો જો એક જણ પાસે અને એ ભૂલો દ્વારા જે ખરાબ કરશે એનું વર્તન લેવા. ભગવાનની આપણી માટે કાળજી કેટલી લીધી. આપણે સગા દીકરાની કાળજી નથી લીધી. ગ્રંથ એ છે કે જેની અંદર 12 મોટી વાતો આપેલું બહુ મોટો ગ્રંથ છે. 500 દુકાનો, 500 હોલ, 500 ગોદામ કરી શકો છો. આખા ભારત સમાન થાય ને, આખું ભારત અને તમે એના માલિક બનો ને એટલી છૂટ તમને.
આવી બધી વાતો આ ગ્રંથની અંદર છે. આપણે કરશું, તમને ગમી જશે. એટલે આ ચડાવો તમે જે લેશો ને, જેટલા જણા પચનામ કરશે અને જેટલા જણા નિયમોમાં આવશે ને બધાનો લાભ તમને મળશે. અને તમને સાહજિક મન થશે કે હું પણ નહીં પછાણ કરું. સુંદર સંભળાવ્યું છે, પણ આ તો ખાલી 5 કે 10 મિનિટમાં જ છે. આમાં તો આખો ગ્રંથ લખેલો છે અને આ 4 મહિના આપણે એમાંથી મેળવવાનું છે. તો એ ગ્રંથ જે છે એ આપણે જે પુણ્યશાળી પરિવાર ચડાવો લે છે એ પુણ્યશાળી પરિવાર તરફથી સાહેબજીને હમણાં જ બોલાવવાનો આવશે. એ ગ્રંથ આપણને વધાવશે ને એનામાંથી જે પુણ્યશાળી પરિવાર સાંભળશે ને એમાં જેટલાનું આત્માનું કલ્યાણ થયું એનું લાભ આ પુણ્યશાળી પરિવારને મળશે. આ બેલેન્સ ક્યાં થશે ખબર છે? તમે સ્કૂલ કોલેજમાં પૈસા જે અજ્ઞાનમાં વાપરો છો ને, વિચાર જ્ઞાનમાં, એની સામે સમ્યક જ્ઞાનની વાવણી થશે. બરોબર છે. આ સમ્યક જ્ઞાન છે અને સમ્યક જ્ઞાનમાં જે વાવણી કરવાની છે તો એનો આપણે ચડાવો ચાલુ કરીએ છીએ. 36 36,000 રૂપિયા પૂરા. 36,000 36,000 રૂપિયા પૂરા. આ છે એ કેવા માંગે છે સાહેબ? પછી જેના 41,000 45 બહેનો પણ બોલી શકે છે. 45,000 રૂપિયા ઉપદેશ પ્રસાદ ગ્રંથ ભોરાવાનું. ચલો 45,000 રૂપિયા. 45,000 રૂપિયા આને સપાય છે, જાય છે. 45,000 રૂપિયા. 45 હાથ લગાડો બધા. ઓમ રીમ નમો નાણસ. 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 ઓમ રીમ નમો શાસન. ત્યાં સુધી હવે આપણે બીજો ગ્રંથ યશોધર ચરિત્ર. એ બી ખૂબ સરસ ગ્રંથ છે. એમના વિશે સાહેબ પછી પ્રકાશ પામશે, પણ આપણે હમણાં કરાવવાની શરૂઆત કરેલી 5,555. બહુ યાદ નથી જતા. અને અગ્નિ શર્માના જે ભવો છે ને, એની અંદરનો ચોથો ભવ ધન અને ધનુષ્ય. ધન એટલે ગુણ છે અને ધનુષ્ય એટલે એની પત્ની બની છે, પણ અગ્નિ શર્માનો આત્મા છે, એ એને મારનારી છે. તો એની અંદર અવાંતર આ એક સ્ટોરી છે યશોધર ચરિત્રની. ધન કુમાર છે ને, જેનાથી ધર્મ પામ્યા, એટલે કે મરુભૂતિનો આત્મા છે, જેનાથી ધર્મ પામ્યા. મૂળસેનનો આત્મા જેનાથી ધર્મ પામ્યા ચોથા ભાવમાં, એ યશોધર મુનિ છે. યુવાન વયની અંદર એમણે દીક્ષા લીધી છે. રૂપના અંબાર રાજકુમાર છે. એટલી બધી 32 પત્નીઓ છોડીને દીક્ષા લીધી છે. 25% તો ફિક્સ એમનું પુણ્ય ચાલુ જ છે ને સાહેબે કીધું. એ આઠમો ભાગ તો ચાલુ જ છે. ચાલો કેટલા? 18,000 21,000 રૂપિયા. 25,000 રૂપિયા. 25,000 રૂપિયા. અનુમોદના બોલો 25,000 રૂપિયા. 27,000 રૂપિયા. 27,000 રૂપિયા. 27,000 રૂપિયા. ધન્યવાદ. 31,000 રૂપિયા. 31 પાછળથી છે તો અહીંયા 33,333 આગળથી. ભગવાનની જય. લાભાર્થી પરિવાર માતુશ્રી પૂર્ણિબેન રાયસી ગોરસી ભુરિયા પરિવાર ખૂબ ખૂબ ધન્યવાદ. બધા રહ્યા છે. અચ્છા જૈનમ જયતી. જૈનમ જયતી. શાસનામ. જૈનમ જયતી. શાસનામ. જૈનમ જયતી. હા બરાબર. જો વરાય. પુનયબેન, માતુશ્રી પુનયબેન અને એમના આખા પરિવારથી આ ચાતુર્માસના લાભો લેવાની ખૂબ ઈચ્છા હતી અને એમના સુપુત્રો આ પણ જે જયંતિભાઈ, નવીનભાઈ, વિનોદભાઈ એ પણ એટલા ઉદાર.
અન્નાણ સંમોહત મોહરસ નમો નમો નાણ દિવાય રસ. બોલો બધા. અન્નાણ સંમોહત મોહરસ નમો નમો નાણ દિવાય રસ. નિવાણ મગે રામાજી પરિવાર ગ્રંથનું પૂજન કરી રહ્યા છે. ખૂબ સુંદર લાભ લીધો છે પરિવારને સંગવતી અને સમગ્ર સકળ સંઘ વતી એમનું ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ, અનુમોદના. સાધુ ભગવંતો સાધીજી ભગવંતો કરાવતા હોય છે. આ વખતે અહીં એમણે કીધું છે કે સૂર્ય પર સમર્પણ આરાધના કરો. સૂર્યમાં થાય ત્યાં સુધી આ તપ જે ચાલુ છે ચાલુ રહેશે. આના માટે જે નામો આપણે લખાવવાના છે એ તમે લખાવજો. બહેનોને એક જવાબદારી આપશું કે આ જે 36 દિવસના તપમાં જે જેને આંબિલ કર્યા છે એક બેન જવાબદારી લઈને એના નામ લખજો. પરંતુ આ 36 દિવસ સિવાયના જે દિવસો છે એમાં રોજના 3 આંબિલ મિનિમમ થવા જોઈએ. એવી એક બે બેનની જવાબદારી લઈ લેજો કે 3 આંબિલ મિનિમમ. આ વધારે આવે તો આગળથી એ ઓફિસમાં ઇન્ફોર્મ કરી દેજો એટલે એ પ્રમાણે આપણે તે રસોઈ બનાવવાની સગવડતા કરી લેજો. અને ગુરુના જે વાત્સલ્ય અને પ્રેમ આવ્યો, અમારા જેવા અહંકારી પોતાની જ વાત સાચી કરનારી એવી વ્યક્તિને એમણે પરમાત્માના શાસનની દોરી આપી છે. આ એમની કૃપા છે. મારું એજ્યુકેશન એમાં કાંઈ મતલબ નથી. મારું એજ્યુકેશન હોત ને તો હું આજે બધી છોકરીઓ જેવી જ હોત. મારું જ ચલાવવા તો કોઈનું માનત નથી. પણ આ ગુરુ ભગવંતોએ જે આશીર્વાદ આપ્યા ને એમણે જે પ્રેરણા, એમણે જે જીવન જીવતા શીખવાડ્યું છે ને એના કારણે અમે અહીંયા સુધી છીએ. આજની તારીખમાં એમ લાગે કે અમે કાંઈ નથી. એમના દિને એમના ઉપકારો આગળ અમે કશું નથી. જ્યારે આ ભાવ આવશે ને ત્યારે આપણા જીવનમાં ધર્મ આવશે. આપણે કંઈ નથી. હું અહીંયા બેઠી છું ને હું બોલું છું ને જે એ તમારું પુણ્ય બોલાવે છે. તમારા આત્માની યોગ્યતા અમારા મોઢામાંથી શબ્દો કઢાવે છે. અમારી યોગ્યતા કંઈ જ નથી. અમને ગુરુમાના જે આશીર્વાદ આપ્યા છે તમારું પુણ્ય જાગ્યું છે અને અમે મીડિયા બન્યા છે. એનાથી વધારે અમારી પાસે કશું નથી. એટલે બીકોમ વચ્ચે લાવતા નહીં. પણ મીડિયા જે આપ્યું ને સાહેબ, મીડિયા બી બરાબર છે. મીડિયા દ્વારા ઘણું બધું પામી શકાય. બીકોમ ઇઝ ઇક્વલ ટુ બીજી કોમ. બીજી કોમ છે, આ કોમ નથી. એટલે બીકોમ નું ઇમ્પોર્ટન્સ જ નથી. સાહેબજી પરિવારથી આટલા દુઃખની તમે ભાડ્યા અને વ્યવસ્થિત ચારિત્ર લીધું ને એ મોટી વાત છે. પણ બારગામ ભરીને હમણાંના છોકરીઓ એટલા ગલત રસ્તે પર જાય છે ને એટલે આ જે સીડી કરી છે ને બહુ સરસ કરી છે. એક શિબિરનું નામ લવ આપીશ, આઈ લવ. ઓકે. બીજી શિબિરનું નામ આપીશ રોયલ લાઈફસ્ટાઈલ. રોયલ લાઈફસ્ટાઈલ. પહેલું નામ છે આઈ લવ. બીજી શિબિરનું નામ હશે રોયલ લાઈફસ્ટાઈલ. ત્રીજું નામ હવે ગોતીશ. બીજું નામ હજી સાહેબ વિચાર કરીને પાછળથી જણાવશે આપણને. અને આ બધું પત્રિકામાં જાહેરાત દ્વારા
આપણને આપણને વધારેમાં વધારે એની માનતા છે ખૂબ ખૂબ અનુમોદના એમને અને સાહેબે કીધું એ પણ વાત બરાબર છે પણ આજે તો ઈશ્વરનું જે દેવના ગુરુ છે એમના અને એમને એક મારી પાસેથી જે 30 વર્ષના મેળવેલી છે એ 30 વર્ષની વચ્ચે તો આપણે તમે આપશો ને અહીંયા સમૂહમાં જે સમુચિમ જીવોની ઉત્પત્તિ થાય ને એનું પાપ અમને નહીં થાય. અને સંઘના લેવલ પર એટલું મોટું પાપ નહીં થાય આ સૌથી મોટું વાત. અમે તો હું તો ઘણી જગ્યાએ ચોમાસા કરાવું ને સ્વામી વાત્સલ્યમાં ઘરેથી વાસણ મંગાવું. પેલા માર ઘરેથી સ્વામી વાત્સલ્યમાં થાળી વાટકા લઈને આવવાના કે તો આ ઘાટી લોકો પાણી અળગણ કેટલા વાપરે છે. એ અળગણ પણ એટલું આવ તમારા માથે ના આવે. તમે તો થાળી મૂકીને જતા પાછળ શું લીસોટો હોય બધો. એટલે એમ નહીં કરો, ઘરેથી થાળી વાટકા લઈ આવો. એવા કેટલા શ્રાવકો છે કે જે સંસ્થાના વાસણ નથી વાપરતા. એનું શું કામ? તો કે સમુચિમ જીવોની ઉત્પત્તિ આ સમજો છો શું? સમુચિમ જીવોની ઉત્પત્તિ સમજો છો ને? એઠા વાસણ એમને પડ્યા રહે, અળગણ પાણીથી ધોવાય અને એમાં જે જાય ને એ બધું સમુચિમ એમાં પરંપરા ચાલે વર્ષો સુધી. પાણી જ્યાં સુધી સુકાય નહીં ત્યાં સુધી સમુચિમ જીવોની ઉત્પત્તિ થાય. અને તમે ઘરે લઈ જાઓ વાસણ, આ મોંઘીમાં પહેલા કરતા હશે ઓલું રેતીથી લૂંટકી નાખે, રેતીથી આમ સાફ કરી નાખવાનું, પછી હાથ ધોવા પાણી જોઈએ. એનાથી વધારે પાણી જ ન જોઈએ. કે જેમને પ્રતિકૂળ સંજોગોમાં એમને અહીં આવવા માટે પ્રેરણા આપી અને હંસરક્ષિત શ્રીજી અને હિત દર્શન શ્રીજી આદિ ઠાણાનો મનપ્રાણ ખૂબ ખૂબ આભાર માને છે. અને આ ચાતુર્માસ ખૂબ ભવ્ય રીતે ધર્મમય બની રહે અને જેમ કહેવાય છે ને કે ચાતુર્માસ આત્મ ઉત્થાનનું પર્વ છે એવું બની રહે એવી સંત તરફથી હાર્દિક શુભેચ્છા. હવે મંગલ મંગલ્યમ સર્વ કલ્યાણ